અને મારા દાદાભાઈનું રક્ષણ કર્યું. પણ ભગવાનના થયા હતા એટલે ભગવાનના થાજો. કોકના થાય ને એની કોક રક્ષા કરે. તમને ખબર, રેઢિયાર ઢોરો ને, રેઢિયારમાં ખબર પડે, એને રસકો ખાવા મળે, મકાઈ ખાવા મળે, સાહટીઓ ખાવા મળે ત્યાં સુધી, ન મળે ત્યાં ધોકા ખાવા મળે. પણ કોઈનું ઢોર પશુ થઈ ગયું હોય, ધણિયાતું થઈ ગયું હોય, એને કદાચ રસકો ન મળે, સાહટીઓ ન મળે, મકાઈ ખાવા ન મળે, પણ યાદ રાખજો, આ ભયંકર દુષ્કાળ જેવા વર્ષ આવે ને ત્યારે ખેડૂતના દીકરા પોતાના ઘરના દાગીના વેચીને પણ બાપે ગાય ભેંસોને પાલવે, કારણ કે ધણિયાતા. એમ જીવનમાં પરમાત્માના ધણિયાતા થઈ જાજો. જ્યાં તમારી નિષ્ઠા ભગવાન સ્વામિનારાયણમાં હોય, ભગવાન કૃષ્ણમાં, ભગવાન રાઘવમાં હોય, અરે મહાદેવમાં, જ્યાં તમે પણ કોકના થાજો. જૂના સંતો કહેતા, ચોણી પહેરો, લહેંગો પહેરો, ધોતી પહેરો, પણ કાંઈક પહેરો, એમ કહેતા. એમ તમે જ્યાં મન માને ત્યાં પણ ક્યાંક વળગો, ક્યાંક નિષ્ઠાનું સ્થાન બાંધો, તો જે દાડે કોઈ નહીં સંભાળે ને તે દાડે બાપ એ પરમેશ્વર તમને સંભાળી લેશે. તે દાડે अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.